ચિલાઈ કલાન એટલે કે 40 દિવસની એવી હાડ થીજવતી ઠંડી જે દર વર્ષે કાશ્મીરમાં 21 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી સુધી રહે છે। આ દિવસોમાં આપને કાશ્મીરમાં સૌથી વધુ સ્નોફોલ એટલે કે હિમવર્ષા જોવા મળશે। અમે એ નસીબદારોમાંથી એક હતા કે જેમને પહાડો પર બરફ નહીં પરંતુ બરફના જ પહાડો જોવા મળ્યા। તો મિત્રો, આપની યુટ્યુબ ચેનલ ગ્લિટર ગુજરાત અને જન્નત કાશ્મીરમાં આપનું સ્વાગત છે। કાશ્મીરની ધરતી પરનું સ્વર્ગ કહેવાય એ તો અત્યાર સુધી સાંભળ્યું જ હતું, પરંતુ અહીં આવીને આ સ્વર્ગને જોયું ત્યારે વિશ્વાસ આવ્યો કે કોઈ જગ્યા આવી પણ ખૂબસૂરત હોઈ શકે। મિત્રો, આ વિડીયોમાં હું આપને ધરતી ઉપરના સ્વર્ગ ગણાતા કાશ્મીરની સુંદર જગ્યાઓની સાથે સાથે સોનમર્ગ અને ગુલમર્ગ વિશે પણ જણાવીશ। જો આપ પણ કાશ્મીર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડીયો આપને ખૂબ જ કામ લાગશે। આ એક જ વિડીયોમાં આપને શ્રીનગર, સોનમર્ગ, ગુલમર્ગ વિશેની તમામ જરૂરી માહિતી જણાવવાનો પ્રયાસ કર્યો છે। તો કાશ્મીર ટૂરની A to Z માહિતી માટે આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, અને જો હજુ સુધી આપે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી આપને મારા દરેક નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય। મિત્રો, કાશ્મીર પોતાના કુદરતી સૌંદર્ય, શાનદાર વાદીઓ, બાગ બગીચાઓ, સરોવર, બર્ફીલા પહાડો અને દિલને ખુશ કરી દે તેવા નયનરમ્ય નજારાઓથી ભરપૂર છે। તેથી તો દેશ અને દુનિયામાંથી લાખો લોકો કાશ્મીર ફરવા માટે આવે છે, અને ઘણા લોકોનું સપનું હોય છે કે જિંદગીમાં એક વખત તો કાશ્મીર જવું જ છે। તો ચાલો શરૂ કરીએ કાશ્મીરનો પ્રવાસ। તો મિત્રો, કાશ્મીર ફરવા માટે સૌથી પહેલાં આપને જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગર આવવું પડશે। શ્રીનગર આપ બસ, ટ્રેન, કાર કે ફ્લાઇટ દ્વારા પણ આવી શકો છો। વાત કરીએ ટ્રેનની તો અહીંનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે તે છે જમ્મુ તવી રેલવે સ્ટેશન, જે અમદાવાદ સહિત દેશના ઘણા મોટા શહેરોના રેલવે સ્ટેશન સાથે જોડાયેલું છે। અમદાવાદથી ટ્રેનમાં સેકન્ડ ક્લાસ સ્લીપર કોચનું ભાડું 695 રૂપિયા છે, જ્યારે થર્ડ એસીનું ભાડું 1825 રૂપિયા છે। જો તમે દિલ્હીથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દ્વારા જમ્મુ આવવા માગો છો તો તે પણ શ્રેષ્ઠ ઓપ્શન છે। દિલ્હી ટુ જમ્મુ વંદે ભારતનું ટ્રેનનું ભાડું 1335 રૂપિયાથી શરૂ કરીને 2590 રૂપિયા સુધીનું છે। જમ્મુથી શ્રીનગરનું અંતર લગભગ 250 કિલોમીટરની આસપાસ થાય છે। આપ પ્રાઇવેટ ટેક્સી કે બસ દ્વારા શ્રીનગર પહોંચી શકો છો। જમ્મુ રેલવે સ્ટેશનની બહાર આવેલા બસ સ્ટેન્ડથી શ્રીનગરની ઘણી બધી બસો મળી જશે, જેમાં નોન એસી બસનું ભાડું 550 રૂપિયા અને એસી બસનું ભાડું 830 રૂપિયા છે। જો આપ ફ્લાઇટ દ્વારા આવવા માગો છો તો પછી શ્રીનગરમાં જ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, તો ફ્લાઇટના માધ્યમથી આપ શ્રીનગર પહોંચી શકો છો। જો આપ આરામથી કાશ્મીર ફરવા માગો છો તો ઘણા બધા ટૂર પેકેજ પણ ઉપલબ્ધ છે। જો ટૂર પેકેજ ના લો તો આપ આપની રીતે પણ ફરી શકો છો। તો મિત્રો, શ્રીનગર પહોંચો એટલે પહેલું કામ હોટલમાં રૂમ બુક કરવાનું। આમ તો શ્રીનગરમાં આપ ગમે ત્યાં હોટલમાં રૂમ લઈ શકો છો, પરંતુ ડલ લેક શ્રીનગરનું મેઇન સેન્ટર પોઈન્ટ ગણાય છે, તેથી આપ ડલ લેકની 1 કિલોમીટરની રેન્જમાં જો હોટલ લેશો તો આપને ખૂબ જ મજા આવશે અને વ્યૂ પણ સારો જોવા મળશે। ડલ લેકની આસપાસ ઘણી બધી હોટલ આવેલી છે, પણ રૂમની પ્રાઇસ થોડી કોસ્ટલી પડશે, અને શ્રીનગરમાં 1500 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા સુધીના રૂમ પણ મળી જાય છે। જેવું આપનું બજેટ હોય તેવો આપ રૂમ લઈ શકો છો। આપ ઈચ્છો તો ડલ લેકમાં ઘણી બધી તરતી હોટલ એટલે કે હાઉસબોટમાં આવેલી છે, જેમાં પણ આપ રોકાઈ શકો છો, જેનું ભાડું 2000થી શરૂ થઈને 7,000થી 8,000 રૂપિયા સુધીનું હોય છે। હવે શ્રીનગરમાં ફરવાની વાત કરીએ તો આપ પરી મહલ, મુઘલ ગાર્ડન, ચશ્મેશાહી બોટનિકલ ગાર્ડન, તુલિપ ગાર્ડન વગેરે સુંદર ગાર્ડનનો નજારો માણી શકો છો, પરંતુ શ્રીનગરનું મુખ્ય આકર્ષણ છે તે છે ડલ સરોવર, જેમાં પહેલાં કીધું તેમ હાઉસબોટમાં રહેવાનો અને શિકારામાં બેસીને ડલ સરોવરની સુંદરતા માણવાનો લાહવો જ કંઈક અલગ છે। અહીં ડલ લેક પર ઘણા બધા ઘાટ બન્યા છે, જો આપ કોઈ પણ ઘાટ પરથી શિકારા લઈ શકો છો। હવે તો ઉબેરની પણ શિકારા સર્વિસ ચાલે છે। આમ તો શિકારા રાઇડ માટે અહીંના લોકો બહુ પૈસા માગે છે। અમારી પાસેથી એક શિકારાવાળાએ 10,000 રૂપિયા માગ્યા હતા, પછી બાર્ગેનિંગ કરીને 5,000માં 3 શિકારા કરી, એટલે બાર્ગેનિંગ કરવાથી 1,000થી લઈને 1200 રૂપિયા સુધીમાં આપને 1 કલાકથી લઈને 1.5 કલાકની શિકારા રાઇડ મળી જશે।
આ શિકારાની સફર દરમિયાન આપને 7 થી 8 પોઈન્ટ બતાવવામાં આવે છે, જેમ કે નહેરુ ગાર્ડન, ફ્લોટિંગ માર્કેટ, મીના બજાર, લીલી ગાર્ડન, ગોલ્ડન લેક. આ ઉપરાંત બીજી પણ ઘણી બધી ફરવાલાયક જગ્યાઓ બતાવવામાં આવે છે. ડલ લેકમાં આપને એક અલગ જ દુનિયા જોવા મળશે. શિકારા રાઈડ કરતી વખતે આપને ઘણી બધી ખાવા પીવાની ચીજો પણ મળી જશે. ખાસ કરીને કાશ્મીર આવ્યા હોય તો કાશ્મીરી કાવાને ટ્રાય કરવાનું બિલકુલ ન ભૂલવું જોઈએ. આપ ઈચ્છો તો મીના બજારમાંથી સારા સારા કપડાં અને શાલની ખરીદી પણ કરી શકો છો. શ્રીનગરની મજા માણ્યા બાદ હવે અમે જઈ રહ્યા છીએ શ્રીનગરના સૌથી લોકપ્રિય સ્થળ ગુલમર્ગ. મિત્રો, ગુલમર્ગ પણ તેની કુદરતી સુંદરતા અને સ્નો માટે શ્રીનગરના સૌથી લોકપ્રિય અને અદ્ભુત સ્થળોમાંથી એક છે. ગુલમર્ગ શ્રીનગરથી માત્ર 50 કિલોમીટરના અંતરે આવેલું છે, જ્યાં આપ પોતાની કાર કે ટેક્સી દ્વારા પહોંચી શકો છો, જેના માટે ટેક્સીવાળા આપની પાસેથી 1200 રૂપિયાથી લઈને 1800 રૂપિયા ભાડું લઈ શકે છે. શ્રીનગરથી ગુલમર્ગનો આખો રસ્તો ખૂબ જ સુંદર વાદીઓ અને બરફથી છવાયેલા પહાડોથી જોવા મળશે. એ તો આપ દ્રશ્યો જોઈને જ અંદાજો લગાવી શકો છો. શિયાળામાં આખું ગુલમર્ગ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયું હોય તેમ લાગે છે. ગુલમર્ગ તેની એડવેન્ચર એક્ટિવિટી માટે પણ ખૂબ જ ફેમસ છે અને અહીં ભાવ પણ ફિક્સ છે. અહીં ગોંડોલા રાઇડ દરમિયાન બર્ફીલા પહાડોને જોવાનો લાહવો પણ અદ્ભુત છે. કેમલ રાઇડ દરમિયાન આપને ગુલમર્ગના બરફથી છવાયેલા પહાડોને ઉપરથી જોવા મળશે અને તેથી જ ગુલમર્ગમાં દર વર્ષે ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન લાખોની સંખ્યામાં સહેલાણીઓ ફરવા માટે આવે છે. ગુલમર્ગમાં રોકાવાની વાત કરીએ તો અહીં 2500 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીમાં રૂમ મળી જશે. જો કે ઓફ સિઝનમાં આપને 1200 રૂપિયાથી લઈને 1500 રૂપિયામાં પણ ડિલક્સ રૂમ મળી જાય છે. સોનમર્ગ. ગુલમર્ગ ફરી લીધા બાદ હવે વાત કરીશું સોનમર્ગની. મિત્રો, શ્રીનગરથી સોનમર્ગનું અંતર લગભગ 80 કિલોમીટરની આસપાસ છે. સોનમર્ગ પણ ગુલમર્ગ જેટલું જ શાનદાર અને ખૂબસૂરત સ્થળ છે. શ્રીનગરથી ગુલમર્ગ જવા માટે ટેક્સીવાળા 1500 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીનું ભાડું લઈ શકે છે. સોનમર્ગ જવાનો રસ્તો પણ ખૂબ જ સુંદર છે. આખા રસ્તામાં આપને એકથી એક ચડિયાતા સુંદર મજાના દ્રશ્યોની સાથે ઝેલમ નદીનો મનમોહક નજારો પણ જોવા મળશે. જો આપ અહીં ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન આવશો તો આપને અહીં સૌથી વધુ સ્નોફોલ જોવા મળશે. અહીં પણ આપ ગુલમર્ગની જેમ સ્નો બાઇક, સ્કીઇંગ, સ્લાઇડિંગ જેવી દરેક પ્રકારની સ્નો એક્ટિવિટીનો આનંદ માણી શકશો. સોનમર્ગમાં ઘણી બધી બજેટ હોટલથી લઈને લક્ઝુરિયસ હોટલ આવેલી છે, જ્યાં આપને 3000થી લઈને 5000 રૂપિયા સુધીની અંદર શાનદાર રૂમ મળી જશે. તો મિત્રો, આશા છે કે આપને આ વિડીયોમાં શ્રીનગર, ગુલમર્ગ અને સોનમર્ગ વિશેની આપેલી માહિતી ખૂબ જ પસંદ આવી હશે. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા અને કાશ્મીર પ્રવાસને લઈને આપનો કોઈ પણ પ્રશ્ન હોય તો બિલકુલથી લખી શકો છો કોમેન્ટમાં. તો ફરીથી મળીશું નવા વિડીયો, નવી માહિતી